હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ એકદમ મજામાં છું. સૌ પ્રથમ પહેલા જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો, અત્યારે 10 વાગી ગયા અને આપણે ખેતરે દવા ચાલુ કરી દીધી છે. ડુંગળી બહુ જાજી ડેમેજ થઈ ગઈ છે, એટલે આપણે ડુંગળીમાં દવા ચાલુ કરી દીધી છે. 2 પોપ ચાલુ કર્યા છે. એક આપણે પોપ લીધો છે અને એક પોપ લીધો છે કાકાએ. જુઓ, એ પોપ સાથે પૂરો કરી દીધો છે અને ડુંગળીમાં બહુ જાજુ ડેમેજ છે. તમે જોઈ શકો છો મિત્રો. જુઓ, બધી ડુંગળી પડી ગઈ છે. વરસાદ ગયા પછી આપણે એકવાર ડુંગળી ભરાવી નાખી છે અને હવે આપણે દવા નાખવાનું કામ ચાલુ કરી દીધું છે, કેમ કે દવા વિના શક્ય નથી. જોઈ શકો છો, આજે લગભગ આપણે 30 પોપની દવા બનાવી છે અને એક સાથે આપણે 30 પોપ કમ્પ્લીટ કરી નાખવાના છે, કેમ કે ડુંગળીમાં બહુ જાજુ ડેમેજ છે. લગભગ 35 વીઘાની ડુંગળી છે. એમાં 2 દિવસમાં ડુંગળીમાં દવાનું કમ્પ્લીટ કરી દેવાનું છે. બાકી મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે અત્યારે લગભગ 3 પોપ ચાલુ કરી દીધા છે. 3 પોપ દવા નાખી દીધી છે અને હવે ચોથો પોપ ભરાય છે. ચોથો પોપ ભરાય છે દવાનો, અને ડુંગળીમાં બહુ જાજુ ડેમેજ છે. તો મિત્રો, કાકા દવા ભેળવી દીધી છે અને પોપમાં દવા નાખે છે. એક સાથે આપણે ડોયો કરી નાખ્યો હતો, બધી દવા મિક્સ કરી નાખી હતી, એટલે પોપ ભરાય છે. તો મિત્રો, આપણે પોપ ભરી લીધો છે અને દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. ડોઝ તે બહુ હેવી ડોઝ બનાવ્યો છે અને કાકાએ તો પંપ ચાલુ કરી દીધો છે અને હવે આપણે ચાલુ કરી દેવી. તો ખડ થઈ ગયું હતું, ઢગલા ખડ છે. ને બાકી કાકાએ દવા નાખવાનું ચાલુ કરી દીધું છે. હાલો, હવે આપણે તે દવા નાખી દેવી. વરસાદ એવો પડ્યો ને તે પાળા ને બધું ધોઈ નાખ્યું. જુઓ, નાકન બાકન બધું ધોઈ નાખ્યું, પાળા ને બધું. જુઓ, હાલો મિત્રો, હવે આપણે દવા છાંટવાનું ચાલુ કરી દેવી. જો મિત્રો, આપણે પોપ ચાલુ કરી દીધો છે. જો આવી રીતે પોપનો ફુવારો થાય. ડ્રોનનો આપણે ફોન કર્યો હતો, પણ ડ્રોન કંઈક સર્વિસમાં છે. થોડાક ટાઈમથી વરસાદ હતો એટલે ડ્રોનનો યુઝ નહોતો થયો, એટલે ડ્રોન સર્વિસમાં છે. એના કારણે ડ્રોન હજી સર્વિસ કરતાં વાર લાગશે, એટલે ડ્રોન નહીં આવે. બાકી આપણે ડ્રોન માટે તો ઘણી મહેનત કરી હતી આવે તો. બાકી આપણે હાથે દવા નાખવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો, ડુંગળીમાં બહુ જાજુ ડેમેજ છે. તો મિત્રો, આપણે આ 6 વીઘાની ડુંગળી હતી, એમાં આપણે દવા કમ્પ્લીટ કરી નાખી છે. 6 વીઘાની ડુંગળી છે, તો અંદાજે આપણે લગભગ 9 થી 10 પોપ જેવી દવા નાખી છે અને 6 વીઘાની છે. તમે જોઈ શકો છો, આ ઘરની પાછળની જ આપણી વાડી છે. 6 વીઘાનું ખેતર છે, એટલે આપણે 8 થી 9 પોપ નાખ્યા છે. બાકી 1 પોપ બાકી છે, તો કાકા ત્યાં ભરે છે. જુઓ, કુંડીને એવું બધું છે. ત્યાં આપણી ગાડી પડી છે, નાળિયેરીને એવું છે, ત્યાં કાકા ભરે છે. અને બાકી આ અહીંથી એટલું ત્રાસું છે, એ ત્યાંથી સોંપવાની ડુંગળી બાકી હતી, કેમ કે માવઠાના કારણે વરસાદ આવી ગયો હતો, એટલે એ બધું ત્યાંથી સોંપવાનું બાકી છે. હવે એમાં જોઈએ હવે આપણે શું કરવાનું થાય. બાકી આ આગળ ઝાડ છે, એટલે આ 6 વીઘાની ડુંગળી છે. આપણે ટોટલ આ 6 વીઘાની કમ્પ્લીટ ડુંગળી છે, એટલે આપણે આમાં 8 થી 9 પોપ નાખ્યા છે. અને તો હવે મિત્રો, આમાં નખાઈ ગઈ છે અને અત્યારે 12:30 જેવું થયું છે. તો હવે જોઈએ આપણે બીજી વાડી હવે આપણે દવા નાખવા જવાનું. અત્યારે 6 વાગી ગયા છે અને દી આથમી ગયો છે. 6 વાગી ગયા છે અને આપણે દવા લગભગ 4 વાગ્યાના છાંટતા હતા, કેમ કે વચ્ચે થોડુંક બીજું કામ આવી ગયું હતું, એટલે એના કારણે આપણે બહાર વહી ગયા હતા. બેંકનું થોડુંક કામ હતું, બેન્કિંગનું, એટલે આપણે બહાર જતા રહ્યા હતા. અને આપણો મોબાઈલ ઘરે પડ્યો હતો, કેમ કે લાઇટનો બહુ પ્રોબ્લેમ હતો હમણાંથી, એટલે આપણો મોબાઈલ ચાર્જરમાં હતો, કેમ કે હાવ સ્વિચ ઓફ થઈ ગયો હતો. એટલે એના કારણે આપણે લોક કંઈ છૂટતો નથી. અને અત્યારે 6 વાગી ગયા છે. દી હાવ આથમી ગયો છે. તમે જોઈ શકો છો, દી આથમી ગયો છે અને અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે. તો હવે આપણે એક છેલ્લો પોપ છે એ આપણે છાંટી દઈએ, કેમ કે આજે ધાર્યું એવું કંઈ કામ થયું નથી. આપણે બપોર પહેલાં એક ખેતરમાં 6 વીઘાની દવા કમ્પ્લીટ કરી હતી અને 4 વાગે આપણે દવા છાંટતા હતા, એટલે કાકાએ આપણી સાથે હતા અને એ ભેહું દવા જતા રહ્યા છે. એ હાડા પાસે ભેહું દવા જતા રહ્યા છે અને આપણે પછી 2 કે 3 પોપ જેવી દવા નાખી છે. તો હવે આપણે તે ઘર બાજુ ધીમે ધીમે હાલતા થઈએ. આપણો અધૂરો પોપ છે એક પૂરો કરી દઈએ. અને બાકી જુઓ, ડુંગળીમાં નુકસાન મિત્રો તમે જોઈ શકો છો. આપણી ડુંગળી સાવ અમુક જગ્યાએ વહી ગઈ છે. જુઓ, તમે જોઈ શકો છો.
જો આ બાજુ તો હજી બહુ સારી છે, અને આ બાજુ તે આવી રીતે ક્યાંક ક્યાંક વચ્ચે કુંડાળા પડી ગયા છે, કેમ કે રોપ મોળો હોય એના કારણે ડુંગળી વહી ગઈ છે. જો અમુક જગ્યાએ રોપ મોળો હોય એનોય પ્રોબ્લેમ હોય ને થોડો ઘણો વરસાદ લાગી ગયો ને એવું બધું હોય છે મિત્રો. જુઓ તમે જોઈ શકો છો ડુંગળી વહી ગઈ છે. જુઓ કેટલા ખાલા પડી ગયા, બધી ડુંગળી જતી રહી. અને બાકી એ ડુંગળી તે બહુ મોટી થઈ ગઈ છે. જુઓ દડો થઈ ગયો છે લગભગ. હવે આ ડુંગળી આપણે 2 મહિનાની થઈ ગઈ છે, પણ હવે મહિનો દિવસ ઊભી રહે એટલે આપણે કાઢી લેવાનું થાય. જુઓ દડો થઈ ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો. જુઓ અને ઓલા ખેતરમાં ડુંગળી પારવાનું કામ ચાલુ છે. વરસાદના કારણે ડુંગળીમાં ખડાઈ બહુ થઈ ગયું છે એટલે ડુંગળી પારે છે. અને બાકી થોડી કોથમરી હવે ખેંચવાની બાકી હતી એટલે કોથમરી ખેંચે છે. અને બીજી આપણી તાર ફેન્સિંગ વાડી છે રોડને કાંઠે બસ સ્ટેશનની સામે, ત્યાં ડુંગળી સોંપે છે. ડુંગળીનું તૈયાર કરે છે એટલે નિહારવાનું કામ ચાલુ છે, કેમ કે આપણે કટ્ટરને બધું મારીને કમ્પ્લીટ કર્યું હતું એટલે વરસાદની આગાહી હતી એટલે એના કારણે આપણે કાંઈ એમાં તૈયાર નહોતું કર્યું. પણ હવે આપણે નિહારીને કમ્પ્લીટ કર્યું છે. હવે એમાં આપણે ટ્રેક્ટર તો ચાલુ જ છે. હવે 1-2 દિવસમાં આપણે ડુંગળી સોંપવાની થાય. જે આપણી પાસે રોપાઈ બહુ ઝાઝો છે, હજી રોપ બહુ ઝાઝો છે, લગભગ 10-15 વીઘા સોંપાઈ જાય એવો રોપ છે. અને હજી આપણી પાસે કળી તે સ્ટોકમાં છે, કેમ કે માવઠું આવે એના કારણે આપણે કળી તે સ્ટોકમાં રાખી હતી. કેમ કે જો આ ભગવાન કરે ને ડુંગળી થઈ જાય તો સારું, અને બાકી ડુંગળી ન થાય તો હજી આને આપણે પાડીને આમાં પાછી ડુંગળી સોંપવાનો વિચાર હતો. ડુંગળી ન થાય તો બાકી આપણે દર વર્ષે 50-55 વીઘાની ડુંગળી તો હોય જ છે, કેમ કે આપણને ડુંગળી વિના મજા જ ન આવે. ડુંગળીનો ભાવ ભલે છેલ્લે 100 રૂપિયા કે 80 રૂપિયા, છેલ્લે આપણે 80 રૂપિયા સુધી પણ આવી ગયેલા છીએ. 80 રૂપિયાની મણ પણ આપણે ડુંગળી વેચેલી છે છેલ્લે. અને હાઈમાં જઈએ તો 1700ની મણ પણ આપણે ડુંગળી વેચેલી છે. 1700ની મણ ડુંગળી વેચેલી છે, અને ઓછામાં ઓછી 80ની મણ આપણે ડુંગળી વેચેલી છે. એટલે ભાવ ન આવે તોય આપણને કોઈ ટેન્શન નથી. બાકી 50 વીઘાની ડુંગળી તો હોવી જ જોવે, એટલે આપણે દર વર્ષે 50 વીઘાની ડુંગળી હોય છે. અને તો મિત્રો હવે આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. મળીએ કાલે ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.